હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ પાલક ચણાની દાળમાંથી બનતો એકદમ નવો સાથે હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો બનાવવાની રેસીપી, જે ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. તો તમે રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે હજુ જો ચેનલ ઉપર નવા હો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક બંચ પાલક લીધી છે, એના મેં પાન દાંડાથી અલગ કરી લીધા છે અને અડધી વાડકી ચણાની દાળને મેં 4 થી 5 કલાક સુધી પલાળી રાખી છે. તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ પલળી ગઈ છે. હવે અહીંયા મેં બીજી બાજુ તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પાલકને બ્લાન્ચ કરી દઈશું. તો પાલકના બધા જ પાનને આપણે પાણીમાં ઉમેરી 2 મિનિટ સુધી બ્લાન્ચ કરી લઈશું. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પાલક એકદમ સરસ બોઇલ થઈ ગઈ છે. તો હવે આપણે ચીપિયાના હેલ્પથી પાલકને કાઢી લઈશું અને આપણે એને એકદમ ચીલ્ડ એટલે ઠંડા પાણીમાં ઉમેરવાની છે. તો ઠંડા પાણીમાં આપણે લઈ લઈશું એટલે પાલકનો કલર એવો જ ગ્રીન રહેશે. હવે આપણે પાલકને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં આપણે 1 નાની ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે 1 ઝીણું સમારેલું લીલું મરચું, 4 થી 5 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી એને આપણે તેલમાં સાતળી લેવાનું છે. તમે પાલક અને ચણાની દાળની આ રેસીપી ક્યારે નહીં બનાવી હશે તો રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો. લગભગ 1 મિનિટ બાદ હવે આપણે જે પલાળેલી દાળ હતી એમાંથી પાણી કાઢી લેવાનું છે અને આપણે એને ઉમેરી તેલમાં સાતળી લઈશું. સાથે અહીંયા હું 1/4 કપ ફ્રેશ લીલા વટાણા ઉમેરું છું. એને પણ આપણે બરોબર મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી આપણે તેલમાં સાતળી લેવાના છે. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દાળ અને વટાણા બે સતળાઈ ગયા છે મસાલા સાથે. હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અને દાળ વટાણાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે કવર કરશું અને કવર કરીને 3 થી 4 મિનિટ સુધી કૂક કરશું. 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બોઇલ આવી ગયો છે. દાળ આપણી બફાવા લાગી છે. તો ખોલીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ફરીથી એકવાર વ્યવસ્થિત મિક્સ કરશું અને ફરીથી કવર કરશું. કવર કરીને લગભગ 5 થી 7 મિનિટ સુધી વધુ કૂક કરશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. તો લગભગ 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે દાળ અને વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે. તમારે કુકરમાં વિસલ કરવી હોય તો પણ કરી શકાય. દાળને ચેક કરી લઈશું, એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે ને સાથે વટાણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. અહીંયા આપણે જેટલું પાણી એડ કર્યું હતું ને બધું જ પાણી શોષાઈ ગયું છે. જો તમારું પાણી હોય અહીંયા તો તમારે દાળને ચાળણીમાં કાઢી પાણીથી અલગ કરી લેવી. હવે આપણે આ દાળને બાઉલમાં કાઢી લઈશું. તો અહીંયા દાળ અને પાલકને મેં પાણીમાંથી નીચવી બાઉલમાં કાઢી લીધા છે. ત્યારબાદ હવે આપણે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં આપણે બાફેલી દાળ અને પાલકને લઈ લેવાના છે અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી પેસ્ટ બનાવવાની છે. જો તમને ગ્રાઇન્ડ કરતા વખતે થોડું હાર્ડ લાગે તો તમે 1 થી 2 ચમચી પાણીનો યુઝ કરી શકો છો. બહુ વધારે પડતા પાણીનો યુઝ નથી કરવાનો. તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સરસ આ રીતે ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં મેશ કરેલું પનીર ઉમેરીશું. તો હાથથી જ મેં પનીરને આ રીતે મેશ કરી લીધું છે. એ આપણે 2 ચમચી જેટલું ઉમેરવાનું છે. ગરમ મસાલો ઉમેરીશું, સાથે ચાટ મસાલો ઉમેરીશું અને મીઠું ઉમેરીશું. મીઠું આપણે બાફતા વખતે ઓલરેડી ઉમેર્યું છે એટલે ધ્યાન રાખીને ઉમેરવું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે આપણે 2 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરીશું. બધું જ એકદમ સારી રીતે મિક્સ કરશું. મસાલાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ ટુ થોડી વધુ ઓછી કરી શકો છો. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું ડો બનીને તૈયાર થઈ ગયો છે. તમને મારી આજની રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂર જણાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. હવે આપણે આપણા હાથને થોડા તેલવાળા કરી દઈશું અને ચમચીના હેલ્પથી આપણે થોડું પોર્શન લઈશું. લીંબુના સાઇઝનું લેવાનું છે. ત્યારબાદ આપણે આ રીતે એનો બોલ્સ વાળીશું. બોલ્સ વળાઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ફ્લેટ કરી એની ટીકી બનાવીશું. ફરીથી આપણે એને આ રીતે રાઉન્ડ ફેરવી એનો એકદમ પરફેક્ટ શેપ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તમારે જે શેપમાં ટીકી બનાવવી હોય એ શેપમાં તમે બનાવી શકો છો. તો એકદમ પરફેક્ટ ટીકી બની ગઈ છે. હવે ફરીથી આપણે આ ટીકીને બ્રેડ ક્રમ્સથી કોટ કરીશું. બધી જ બાજુ એકદમ સારી રીતે કોટ કરી લેવાની છે અને સાઈડ જે છે એને પણ આપણે કોટ કરી લઈશું.
તો ટીકી એકદમ સરસ બ્રેડ ક્રમ્બથી કોટ થઈ ગઈ છે. હવે આપણે આ ટીકીને પ્લેટમાં મૂકી દઈશું અને આવી જ રીતે અહીંયા મેં બધી જ ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટીકી આપણી બની ગઈ છે. હવે આપણે એક તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને એમાં 1 ચમચી તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે તૈયાર કરેલી ટીકી હતી એને આપણે શેકી લેવાની છે. ટીકીને તમારે ફ્રાય કરવી હોય તો ફ્રાય પણ કરી શકાય, શેલો ફ્રાય કરવી હોય તો શેલો ફ્રાય પણ કરી શકાય અને આ રીતે ઓછા તેલમાં શેકવી હોય તો શેકી પણ શકાય. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ ટીકી બને છે. થોડા ટાઈમ બાદ આપણે ટીકીની સાઈડને ચેન્જ કરતાં એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ટીકી એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ હેલ્ધી ટેસ્ટી એવી આપણી આ ચણાની દાળ અને પાલકની ટીકી બનીને તૈયાર છે. હરા ભરા કબાબને પણ ભૂલાવી દે એવી સરસ આ ટીકી બની છે. તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂર બનાવજો અને કેવી બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂર જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.